121 વર્ષ પછી શનિ ચાંદીના પગે ચાલશે। 2025માં આ 3 રાશિઓના ભાગ્યના તાળાઓ ખુલી શકે છે। તેમને અપાર ધન અને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ શનિદેવ જઈ રહ્યા છે સોનાના પગ પર, જેના કારણે આ 3 રાશિઓને મળશે મોટા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેના કારણે આ રાશિના લોકોને કરોડપતિ બનતા અને જીવનમાં મોટી સફળતા માટે કોઈ રોકી શકશે નહીં। આ રાશિના લોકોમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, જે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓથી ભરી દેશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિદેવ જલ્દી જ પોતાના માર્ગ બદલવાના છે। મિત્રો, શનિનો માર્ગ બદલતાની સાથે જ તે ચાંદીના પગ પર ચાલવાનું શરૂ કરશે, જે 121 વર્ષ પછી થશે। મિત્રો, આ 121 વર્ષ હવે આવી ગયા છે અને ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ મીન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે ચાંદીના પગ રચના કરવામાં આવશે। આ પાય લગભગ 121 વર્ષ પછી બનવાનું હતું। આવી સ્થિતિમાં ચાંદીથી બનેલો પાય અમુક રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે। ચાલો તમને જણાવીએ કે તે લોકો માટે લકી સાબિત થઈ શકે છે। મિત્રો, અમે તમને જણાવીએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ જ્યારે કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને રાજા બનાવી દે છે અને તેનું ભાગ્ય ચમકે છે। પરંતુ જો શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। જો કે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે શનિની સાદી સ્થિતિ કે દૈયાની અસર થાય છે, પરંતુ નવું વર્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે અને નવા વર્ષમાં શનિનું સંક્રમણ પણ થશે। મિત્રો, હાલમાં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2025માં મીન રાશિમાં પ્રવેશ કરશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિ 2025માં મીન રાશિમાં જશે ત્યારે તે ચાંદીની પાયલ પહેરશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચાલો જાણીએ કે પાયલનો અર્થ શું છે। મિત્રો, અમે તમને જણાવીએ કે જ્યોતિષમાં શનિના 4 પગનું વર્ણન છે, જે વ્યક્તિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે। આ છે સોનું, ચાંદી, તાંબુ અને લોખંડ। મિત્રો, ચાલો હવે જાણીએ કે મળેલી ચાંદીનો અર્થ શું છે। મિત્રો, શનિદેવના સંક્રમણ સમયે ચંદ્ર શનિથી બીજા, 5મા અને 9મા ભાવમાં હોય છે ત્યારે અથવા રાશિ પરિવર્તન, તો આને ચાંદીની પાયલ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શનિના ચાંદીના પગથી વ્યક્તિના ઘરમાં ખુશીઓ આવે છે। જ્યારે શનિદેવ ચાંદીની પાયલ પહેરે છે ત્યારે તેનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તે વધુ મિત્ર બની જાય છે। વર્ષ 2025માં જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરીને મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી ચાલશે। તેની અસર તમામ રાશિઓ પર અલગ અલગ રહેશે। શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલવાથી કેટલીક રાશિઓ માટે શુભ ફળ મળે છે। રાશિચક્રને સામાન્ય અથવા મધ્યમ પરિણામ મળે છે। તો મિત્રો, ચાલો જાણીએ કઈ 3 રાશિઓ પર તેની શુભ અસર થવાની છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો, જેથી ન્યાયપ્રેમી ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે। નંબર 1, કર્ક રાશિ। કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે 121 વર્ષ પછી શનિદેવ તમારા પક્ષમાં રહેશે। ચાંદીના પગ પર ચાલવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે કર્ક રાશિના લોકોની કુંડળીમાં શનિ 9મા ભાવમાં રહેશે। આના પરિણામે કર્ક રાશિના લોકોને અમર્યાદિત આર્થિક લાભ થવાની સંભાવના છે। હા મિત્રો, કર્ક રાશિના લોકો માટે ચાંદીની શોધ દરેક રીતે ફાયદાકારક રહેશે
અને શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે. માર્ચ 2025, જેના કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે. ચાંદીના પગ પર શનિની ચાલ તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતા મળવાની સંભાવના છે. બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળશે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને સફળતા અપાવશે. તમને જણાવી કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને લોકોના અનેક પ્રકારની સ્થિતિઓ પણ દૂર થશે. આ રાશિના લોકોને તમારા અટકેલા કામ પૂરા થવા મળશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તેના મધુર શબ્દોથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર પડશે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમારા દરેક કામ માર્ચ 2025 પછી પૂર્ણ થઈ જશે. નંબર 2, વૃશ્ચિક રાશિ. અમે તમને વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025થી 27 સુધી તમને શનિદેવની ઘણી કૃપા મળવાની છે, જેના કારણે શનિ રાશિના લોકોના 5મા ભાવમાં બેઠો છે. વર્ષ 2025માં વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધાઓ પ્રદાન કરશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મીનમાં શનિના ગોચર દરમિયાન તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વર્ષ 2025થી 2027 સુધી વધુ સૌહાર્દપૂર્ણ બનશે. તમારા કાર્યસ્થળ પર શનિદેવની કૃપાથી અમે તમને જણાવી દઈએ કે 121 વર્ષ પછી શનિદેવ મીન રાશિમાં જવાના છે. તેથી ચાંદીની પાયલ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે. આ દરમિયાન તમારી વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. શનિદેવની કૃપાથી તમને આ 2 વર્ષમાં નવા વાહન, નવી સંપત્તિ અને પૈતૃક સંપત્તિથી પણ ઘણો લાભ મળશે. સાથે જ તમને જણાવીએ કે વર્ષ 2025ની શરૂઆતથી લઈને વર્ષ 2025ના અંત સુધી તમારું જીવન સુખદ રહેશે. શનિદેવની કૃપાથી તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે, તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે, જેના કારણે વર્ષ 2025માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. તેમને તેમના જીવનસાથી મળવાની સંભાવના છે. વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભ મળી શકે છે. તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો. તમને મનપસંદ ભેટ મળશે. હા મિત્રો, તમને જણાવીએ કે શનિદેવના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં સારી વૃદ્ધિ જોશો. તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો અને તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે. સંપત્તિમાં વૃદ્ધિની શુભ તકો મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા જીવનમાં ચાલી રહેલી જેટલી પણ સમસ્યા છે તે દરેક સમસ્યાનું સમાધાન થશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. નંબર 3, કુંભ રાશિ. કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવ ટૂંક સમયમાં ચાંદીના ચરણોમાં ધારણ કરવા જઈ રહ્યા છે, જેના કારણે વર્ષ 2025થી વર્ષ 2027 સુધી તમારો સોનેરી સમય રહેશે, જેના કારણે શનિની વિશેષ કૃપા તમારા પર રહેશે. મિત્રો, શનિદેવ તમારા બીજા ઘરમાં બિરાજશે. કુંભ રાશિના લોકોને તેની શુભ અસર જોવા મળશે. જ્યારે જે લોકો બેરોજગાર છે તેમને તેમની પસંદગીની નોકરી મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. 2027 સુધી તમારો સમય સારો પસાર થવાનો છે. જો તમે આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરશો તો તમને તે મહેનતનો અનેક ગણો લાભ મળશે. શનિદેવની કૃપાથી તમે આ 2 વર્ષમાં તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવામાં સફળ થશો. વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. શનિદેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતશો.
તો મિત્રો એક પછી એક તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળશે. કુંભ રાશિના લોકો, શનિદેવના આશીર્વાદથી તમારો બિઝનેસ વધશે. તમારા આવકના નવા સ્ત્રોત બનશે. પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા સંબંધોમાં પ્રેમ વધશે. સાથે જ તમને જણાવીએ કે તમારું મન સંપૂર્ણપણે શાંત રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ રાશિના લોકોને જેઓ શિક્ષાનો અભ્યાસ કરે છે તેઓ તેમના શિક્ષણમાં સારા પરિણામ મેળવી શકે છે. તમારા માટે આવનાર સમય ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે. સખત મહેનત કરીને તમે સફળતા મેળવી શકશો. તમે તમારું સપનું પૂરું કરી શકો છો. તમારા પર શનિદેવના વિશેષ આશીર્વાદ મળવાના છે. તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે તમામ અવરોધો શનિદેવની કૃપાથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત સુખ હશે. તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવના ચાંદીના ચરણોમાં ચાલતા જ તમારા પર વિશેષ કૃપા વરસાવે છે અને આ સમય સંપૂર્ણ રીતે તમારી તરફેણમાં છે. તો મિત્રો તમે બધા આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને તમારો સમય બગડવા ન દો. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.